રાજકોટમાં જે એક્સિડન્ટ થયું છે એમાં જે 15 લાખ રૂપિયા જે મૃતકોને આપવાની સરકારે જાહેરાત કરી છે. અને આની પહેલા જે ડીસા હત્યાકાંડ થયો એમાં જે 4 લાખ જ આપ્યા હતા. એટલે પહેલી વાત તો એ કે રાજકોટ અને ડીસામાં શું ફેર છે ને એ જરાક મને ન સમજાણું. કોઈને ખબર હોય કે આનો ક્રાઇટેરિયા કેમ હોય એ જરાક સમજાવજો. રાજકોટ વાળાને દીધા એની એને કોઈ વાંધો નથી. હું તો કહું છું 15 લાખે કાંઈ નહોતા, 30 લાખ દેવા જોઈએ. અને એથી નહીં પૂરું કે જે મોદી સરકાર છે એ મને એમ છે 15 લાખ દેવાનું કહેતી હતી, એ આ જ રીતે દેવાના ક્યાંક નહોતા ને. કારણ કે જો આ જ રીતે દેવાના હોય તો મને લાગે છે તમામ લોકોએ છે 15 લાખ લેવા માટે છે એ જે મૃત્યુ છે એને વાલું થવું જોશે. અને એ છે એ સાદું મૃત્યુ નહીં પણ આવી રીતે કોકના એક્સિડન્ટમાં ચાઈ કરીને મરવું જોશે, ત્યારે જ તમને 15 લાખ મળશે એવું લાગે છે. એટલે જરાક છે જનતાએ વિચાર્યા જેવું ખરું કે ક્યાંક આ લોકો છે આ રીતે 15 લાખ નહોતા બાંટવાના ને. અને જે ડીસામાં છે ત્યારે જે મુખ્યમંત્રીએ 4 લાખની જાહેરાત કરી હતી એ આમાં જે 15 લાખ કેવી રીતે થઈ ગયા એનો ક્રાઇટેરિયા શું હોય તો ડીસાવાળા ડીસા જે એક્સિડન્ટમાં જે મર્યા છે દુર્ઘટનામાં એમનો શું વાક હતો કે એને 4 લાખ જ મળ્યા અને આવડાવનો 15 લાખ આપ્યા. એ જરાક સરકારે છે સ્પષ્ટતા કરવી જોઈએ. ડીસાવાળાને પણ હું તો કહું છું 15 લાખ મળવા જોઈએ. અને બીજા નંબરમાં વાત એ કે ઘટના છે આખી એને છે 24 કલાક ઉપર વીતી ચૂક્યા છે પણ હજી સુધી છે મુખ્યમંત્રીનું સીએમઓ કે ભૂપેન્દ્ર પટેલના એક ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપરથી છે એ ઘટનાને સાંત્વના આપતી પોસ્ટ પણ હજી સુધીમાં નથી થઈ. બીજી એક તો પોસ્ટ નથી જ થઈ કે સહાય આપશે કે કાંઈ કાર્યવાહી કરશે કે આવી, પણ સાંત્વના આપતી છે મૃતકોને એવી પોસ્ટ પણ હજી સુધીમાં કરવામાં નથી આવી. તો ભૂપેન્દ્ર પટેલનું આ પોસ્ટ ન કરવાનું કારણ શું કે ભૂપેન્દ્ર પટેલ છે ને રાજકોટ આવીને કાંઈ લગાવ નથી એવું કાંઈ તો નથી ને કે એ છે એ વિસ્તાર આપણો નથી તો આપણે ત્યાં પોસ્ટ કરવા નહીં જવાની કે ત્યાંના મૃતકો છે એને શ્રદ્ધાંજલિ પણ નહીં પાઠવવાની. એટલે જે મુખ્યમંત્રી છે દુર્ઘટનાના 24 કલાક સુધીમાં છે એ ઘટના ઉપર એક પોસ્ટ ન કરી શકતા હોય એને એ ઘટનામાં જે કેટલું ધ્યાન દીધું હોય છે ને એ જનતાએ વિચારવાની જરૂર છે કે મુખ્યમંત્રીએ છે આ ઘટનામાં એટલું બધું ધ્યાન દીધું હોય છે કે 24 કલાકમાં છે હજી સુધીમાં એક પોસ્ટ નથી કરી ગયા. એટલે આ બધી વસ્તુ છે જનતાએ છે જાણ્યા જેવી છે કે હવે છે તો કદાચ તમે દુર્ઘટનામાં મૃત્યુ પામશો તો સરકાર છે 15 લાખ આપી અને હાથ ખખેરી દે છે. અને એ 15 લાખ ક્યાં સરકાર પોતાના ઘરના તો આપવાની નથી ઓલા કોન્ટ્રાક્ટરના ઘર પાસેથી લઈને આપવાની. એ સરકાર છે તમારા જ પૈસા તમને આપવાની છે. તમે જે ટેક્સ ભર્યો છે એ જ રૂપિયા પાછા તમને આપી અને તમારું મોટું છે એ બંધ કરાવી દેવામાં આવશે. એટલે જનતાએ છે આ બધા મુદ્દે છે એ ખાસ વિચાર્યા જેવું છે કે સરકાર આ તમને જે કયા બાજુ કયા રસ્તે છે એ લઈ જઈ રહી છે. એટલે જરાક જાગજો. 15 લાખના મોહમાં ન રહેતા 4 લાખ ને 15 લાખને આવી રીતે આપી તમારા બધાના મોટા છે એ બંધ કરાવી દેશે અને છેલ્લે છે એ બધું લઈ જવાની છે સરકાર. એટલે યાદ રાખજો. અને સરકારને ખાસ કહું છું કે આ જે કાંઈ ઘટનાઓ બને છે એની પાછળ ખાસ છે ને ફિક્સ કરો જવાબદારી અધિકારીઓની અને અધિકારીઓને જે સસ્પેન્ડ કરતા જાઓ તો છે ને આવી ઘટના છે એ છે કાબુમાં આવશે. જો અધિકારીઓ ઉપર કામનું પ્રેશર નહીં હોય તો એવું કે નથી કહેતો કે વધુ કામનું પ્રેશર આપો, પણ જે કામ કરવાનું છે જેટલું કામ કરવું જોઈએ એટલું તો કામ થવું જ જોઈએ. અધિકારીઓ હાવ નવરા બેસે છે, એક કામ નથી કરતા. કામ કરવા તમે લઈને જાઓ ને તો એ છે એ પૈસા વગર તો કામ કરતા જ નથી અને એ પૈસા લઈને છે મન થાય ને ત્યારે કરે છે, ત્યાં સુધી તો કામ થતું જ નથી. આવા અધિકારીઓ રહ્યો એની પાસેથી સરકારે છે એ કામ કેવી રીતે ઘટવું ને એ જરાક વિચારવું જોશે અને એ રીતે કામ ઘટવી અને જ્યારે આ બધું સરખું થશે સિસ્ટમ આખી ત્યારે જ છે આવા અકસ્માતો છે એ અટકશે. એટલે છે સરકારને ખાસ વિનંતી કે 15 લાખ દઈને હાથ ઊંચા કરી દેવા કરતા એક દાખલારૂપ કાર્યવાહી છે એ આ મુદ્દે કરો તો વધારે સારું. અને જનતાને વિનંતી જાગતા રહેજો, નકર છે આવી રીતે છે એ ભેટવા તૈયાર રહેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.